બેસી જાઓ. ચાલો હાલો એક પછી એકની હાજરી પૂરવાની છે. આવરું સાહેબ. ઓકે ઓખા હાલો હેટ્યો હેટ્યો હે તો કેમ કેમ તો બોલતો નથી. ચાલ બેસી જા હવે. ચાલો અલ્પેશ કે હુઈ ગયો તો બધે ભૂલી જાઓ હો તમે. બે જા. ચાલ મૌલિક આ નાવામાં કે ફટકો રાખ. કેદી ના આવ્યો તો આ ધીરે ધીરે નહીં લઈ જાય. ચાલ બેસી જા. ચાલો હરિયો હું સાહેબ ચામ રાડી વાળું સંભળાતું નહીં તને. માર ધ્યાન નહોતું. ક્યાં તારું ધ્યાન હતું. ઓલું વાય કોઈ કે માર્યું તું અહીંયા. અલ્વેજેશન મનોજ જીત્યો હા સર. એટલે તને સંભળાતું નથી રાડી પાડું એ. આજ માર ચોપડો લઈ લીધો. બે જા સર બે જા. હલો રામજી એટલે તમને બધાને સંભળાતું નથી. રાતના ઉજાગરા કરો મોબાઈલમાં જોયો છે ને. બે જે સન્માન આવે આપણે તારો વારો હે. ચાલો મનીષ તને ને સંભળાતો હોય પાણી બેઠો તો સંભળાતું તને હે. આ મોબાઈલ તો પથારી ફેરવી નાખી બધાની. તું મોબાઈલ જોયો ને રાજે તાર મોબાઈલ કાઢ નિશાને મોકલજે આયા. બે જાય. ચાલો રોનક આ છોકરો કેટલો ઝડપી ઉભો થઈ ગયો. બે જાય. જાયો હે ખટકાવાળો એટલે. ચાલો ચાલો ગોડિયો નથી સંભળાતું તને. ક્યારનો તારો હાજરી નામ બોલું. કાલ નિશાન કેમ નો આવ્યો. એને લુગડા નો કહેવાય એને કપડા કહેવાય કાં તો નિશાન નો ડ્રેસ કહેવાય. ઈ તો પણ મને ખબર છે પણ મારા બા દેતા હતા તે હું દૂધડા ધોવા ધોઉં. એટલે ભોટિયા કપડા તો એ નથી ધોયા હતા તો બીજું થી કેમ નો આવ્યો. બીજું દી મારા બાપાના દૂધડા ધોયા તે તારા બાપાના કપડા ધોયા એમાં તારે ઘરે રહેવાનું. તે પણ મારા બાપાના દૂધડા ધોયા હતા ને તે મારા બાપા મારો ખતો પહેરી વાળી વીએ છે. એટલે નતો. તો શું તારા બાપાના વાડીએ બોલવા ગયો તો. ના એમ કહું તું મારા બાપા મારો કદો પહેરી વીજ ગયા હવે જા ખોટા. તારો છોટો કરી તારા બાપા થોડા કઈ વાડીએ વઈ જતા હશે. હવે હું ખોટું ન બોલતો. હા હવે હું કઈ ખોટું નથી બોલતો. મારે તો ખોટું બોલીને તમારા પાસે શું કામ હે. હા મુજ માથા કો હેઠો બેજા. ચાલો છોકરાઓ ચોપડા કાઢો હવે. સાહેબ લખેલા કાઢવાના કે લખવાના. એલા લખવાના કાઢવાના હવે લખેલા નહીં. તો મારી પાસે બધા લખેલા જ છે આવા. તો હું શું કરું. તને કઈ નહીં આવડે મુજ માથા કો તારે કઈ નથી કરવો હવે. બેસ કાચીમ કઈ નો આવડે બધુંય આવડે. મને આવડે ઈ તમને નો આવડે. જા તને કઈ ના આવડતું હોય. હું કઈ નો આવડે તો હું કરું એમ કરીને દેખાડો તો. કરું શું તું કરે કે તો એન્કર આવતા શું કરતો. જો અહીંયા આવતા રહો. આનો તો ભારે કરી આવે. સાહેબ અહીંયા આવતા રહો. હું કરું એમ કરો તો. હા કર હાલ શું કરેસ તું કઈ. જો આમ કરો આમ જ કરવાનું મૂકતો આમ લે ઘડી કાલ લાવો હાલે આ પકડ. ઓ નો એમાં શું મોટી વાત છે હવે. ઓ નો એમને આવડે રે
ઈ સોરી સાહેબ, આમાં તમને ન ખબર પડે, આ એક કળા છે, નવી કળા છે એક આ. હવે જાઓ દો ને સાહેબ, તમને એમાં નહીં ઘેર પડે. મને ના સાહેબ આવડતું હતું, હું તો ખાલી શીખતો હતો. કાં સાહેબ તમારે શીખવું છે? પણ સાહેબ ઘરે કોણ શીખડાવે? ના સાહેબ ઈ નહીં કહો, તમારે એમ કરીને શીખી જવું છે. કરતા છે વળી હાથ છૂટા પડ દો. તારું ધ્યાન ક્યાં હે? કઈ નહીં છે વાય જ છે ઓર હામું છે ભણવામાં ધ્યાન હે તારું? તમે તો ભણાવો હો ભણવામાં જ છે તો હાલ તારું ભણવામાં ધ્યાન હોય તો હું એક સવાલ તને પૂછું એનો જવાબ દે. કો રાતે સૂરજ કેમ નથી ઉગતો? હે રાતે આપણને સૂરજ કેમ નથી દેખાતો? સાહેબ હું તને ખબર હોય તો તું કે. હું એમને કહેતો કે હું કહું કેટલા વાગ્યા પણ કેટલા વાગ્યા? તારે શું વાગ્યાનું કામ હે ભલા? કામ તો હોય તેને તો પૂછું ને શું કામ હે તારે? કેટલા વાગ્યા? નાઓ જીત્યા કે તું કે તારે શું કામ હતું એ? સાહેબ મેં કોને માથા ખોટે હવે માથા કૂટ વાળા કે ને હવે કે તારે શું કામ હતું એમ? મારા તે થોડુંક જ કામ હતું ટોકરી વાગ્યા તે પણ ટોકરીનું તારે શું કામ હે? સીધી ટોકરી આપણા નિશેરમાં રહી ઈ ટોકરીની વાત કરો એને ટોકરી નો કહેવાય બુઢા, એને ટોકરો કહેવાય. સીધા આવે એને ટોકરો એને ટોકરી કહેવાય ટોકરો છે અમર મીંદી રે આ મોટો હવે ટોકરી કે ટોકરો મૂઠને માથા કૂટ, પણ તારે કામ શું હતું ઈ કે ને? વાગ્યાનું તો કઈ નહીં પણ શું પણ પછી ક્યારે હું કામ હતું તારે? 10 વાગે તો ટોકરી વાગે તો શું તો ટોકરી વાગે તો હવે કેને કે તારે શું કામ હે? સાહેબ તમે મારા પણ ના લેશો 10 વાગે તો ટોકરી વાગે તો મને આ લાગે તો મારે બહાર જવું પડે. પણ તારે બહાર જવું હોય તો જાને એમાં બીજાને હું સકરીએ સડાવે? જા. એ ભોટિયા ચાલશે તારા સાહેબ? ઈ લિયા ઈ. હા બોલો ને, શું કામ હતું? તમે મારા છોકરાને નીચે આવવાની ના પાડો. કયો છોકરો તમારો? આ ભોટિયો બેઠો ઈ. હવે બોટિયો તો નીચે જ નથી આવતો. પણ તમે ના પાડો તો શેનો એટલે હું આવ્યો. પણ તમારે એટલે આટલી ઉંમરે ભણીને ક્યાં જવું છે? મારા કામ હતું એટલે હું આવ્યો. તો કામ હોય ને તો હમણાં ઘડી કરીને આવજો, ટોકરી વાગે પછી. છોકરી તો સાંજે મંદિરે વાગે તારે મારે આપું મંદિરે નથી કહેતો, નીચે રે કહું. એટલે હું નીચે આવ્યો. નીચે રે હું લેવા આવ્યો? નીચે કામ છે એટલે નીચે આવ્યો. એક વખત કીધું સમજતા નથી, હવે ટોકરી વાગે એટલે આવજો. હાલો તો હું જઉં છું છોકરી વાગે એટલે કેવડાવું. કઈ ખબર પડે નહીં અને ધરમ હારા હોય ને માલ્યા જ આવે છે, એમને કઈ ખબર પડે નહીં અને આપણું મગજ ખાય છે. અય ભોટિયા સમજાવી દેજે તારા દાદાને. ગુરિયા સાહેબ તમને આચાર્ય સાહેબ હાકરે આ ગબરુબા નક્કી આચાર્ય સાહેબ પાસે જીઆય છે. ગબરુબા તો એક માથામાં દુખાવો છે. અરે રિયા. હા સાહેબ. તું આ ઘડીક ભણાવજે, ધ્યાન રાખજે હું આવું હો.
હા જાવ છે હાલે આ મૂકો છું. હવે હું તમને ભણાવીશ. બોલો તમારે શું શીખવું હે? સાહેબ મારે શીખવું છે. થૂકવું હોય તો અહીંયા નહીં, બહાર જઈને થોય. અલે ઈ મતી તે તો મારે પૂછવું તે. શીખવું હે ઈ. હા શીખવું હોય તો શીખ, પણ આ બીજાને ન બગાડતો. અલે મારે શીખવું તે સમજતા હતી. અરે પણ તારે ઠેકવું હોય તો ઠેક, પણ બીજાને ન વગાડતો. અલે હું બજાવતો નહીં લગાતો હતી. ભણવું મારે તમારે ભણવું નહીં મારે. શું ભરો? મારે કઈ ભરે એવું હે જ નહીં. લાય અહીંયા તને બતાવતો હું ભણાવું લાય ના હો સાહેબે મને કીધું હે. પણ તને કઈ આવડતું જ નથી હું આ તને બાને ધ્યાન રાખવાનું કીધું તો હું બાણે દઈશ તો અહીંયા ભણાવશે કોણ? હું કેવો ભણાવીશ તું ભણાવીશ હા તો ભણશે કોણ? પોટીઓ આ મૈનીઓ મૌલિકો કપૂરો બધા બનશે ના હો હું એટલો નથી હતી ભણવાનું. તો હું તને તલ્લો બનાવી મારી નકદ કલે હું મારા દાદાને કહી દઈશ. બેડા હજુ નથી ટાઈમ થયો. એલા જાતો દીકરા ટોકરો કોને વગાડ્યો? મને જા કીધું તને ધ્યાન રાખવાનું કીધું હું મિલવા દઉં એટલે અહીંયા ટોકરો કોને વગાડ્યો? એટલે સાહેબ મને શું ખબર, તમે બહાર હતા ને પછી અંદર આવીને મને પૂછો ટોકરો કોને વગાડ્યો? હું તો આચાર્ય સાહેબ પાસે ગયો તો. આચાર્ય સાહેબ તો હતા નહીં. આ જીત્યો કહેતો તો કે આચાર્ય સાહેબ બોલો, "ઓય જીત્યા, ક્યાં હે આચાર્ય સાહેબ?" મને ક્યાં ખબર હે કે આચાર્ય સાહેબ ક્યાં હે મને ગોબરભાઈ કીધું તું કે ગુરુ સાહેબને કહી દે આચાર્ય સાહેબ બોલાવે તો આચાર્ય સાહેબ ક્યાં હે? ઈ મને તો મેં કીધું આચાર્ય સાહેબે જ ટોકરો વગાડ્યો હોય. ઈ સાહેબ આ ટોકરો કોનો વગાડ્યો? હજી તો વાર હતી ટોકરો વગાડવાની. તો મને શું ખબર આ કોને વગાડ્યો ટોકરો? તમને તો ખબર જ હોવી જોઈએ ને કોને વગાડ્યો આ ટોકરો. મારો જે હું થોડોક વગાડું હું આ ટોકરો. તો હવે ક્યાં વગાડતા? આ શું કામ વગાડ્યો તમે આ ટોકરો? હું તો તમારી પાસે આવ્યો તો. તમને ગોતતો તો ક્યારના. ક્યાં હતા તમે? હું તો ગોબરભાઈ ગોતતો હતો. ક્યારના મારા રૂમમાં ડોકી ગયા ગાતા હતા. ક્યારના મને હેરાન કર્યા. ક્યાં હે ગોબરભાઈ? તો ગોબરભાઈ વગાડ્યો હોય આ ટોકરો. આ છોકરો આયા કોને ટીંગાડ્યો? વેચમાં ટીંગાડો હો. પણ એમાં તમારે શું કામ હે? ટોકરો વચ્ચે ટીંગાડી ગમ્યા ટીંગાડી, તમારે કઈ કામ હે? પણ ગબરુભા, આ તમારા ટોકરાને શું લેવા દેવા હે? મને તો બીજે સાહેબે કીધું તું કે છોકરો વાગે એટલે વાત. તો તમે મારા ભાઈને આવીને શું ડોકી ગયા ગાતા હતા? શું જોવા આવ્યા હતા તમે? શું જોતા હતા? હું આ છોકરા પાસે આટલા માટે આ ફેકવાની વેટ જોતો તો કે છોકરો વાગ્યો, પણ છોકરો વાગ્યો જ નહીં. પણ ગબરુભા, ટોકરો એના ટેમે વાગે. મને એમ કે આચાર્ય સાહેબ મને હું ટાઈમ જોવા ચાલો પણ મને એમ કે ના પાડે. આમ કરીને સાહેબ મને ના પાડતા હતા. તે ના જ પડે ને યાર, ડોકા કાઢો તો તમારે શું લેવા ડોકા કાઢવા જોઈએ? તો આ હરિયા વારના બધા તારે જ લાગે. તે દવડે રવડે ચડાઈ લાગે બધાયને. ના હો સાહેબ, તમે ખોટો મારો માફ કરો. એમાં મેં શું કર્યું? હું આ રમત શીખતો હતો ત્યાં ગોગલભાઈ જોવા આવતા હતા. મને એમ કે ગોગલભાઈ રમત શીખવા આવે. આ વગાડ્યો કોને આ ટોકરો? આ ટોકરો મેં નથી વગેરે ટોકરો મને વાગ્યો. ફોડી નાખ્યું મારું ખોપરું. હાલો મિત્રો, હું છું દિનેશ લખતરિયા. અમારા આગલા નવા વિડીયો આવ્યો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી એવી નવી આ વિડીયોમાં તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક અને શેર કરી છેલ્લે બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.